લોકો શું કરે છે સ્કેમર બહુ કરે છે. સ્કેમર કેવો થાય છે ખબર છે? લોકોનો માણસનો ફાયદો બહુ ખોટી રીતે ઉઠાવી લે છે. અમુક માણસો શું કરે ખબર છે? જેનો મોકાનો ફાયદો જે ઉઠાવે છે ને એ હમણાં તો બહુ સારું લાગશે, પણ એક ટાઈમ તમને એવું લાગશે ને કે યાર મને આટલું બધું કષ્ટ તકલીફ કમ પડે છે, જો આવું આટલી બધી દુઃખેત કમ પડે તે ઘડે તમે ભગવાનને યાદ કરો છો, એ ભગવાન તું મારી જોડે તો આવું કમ કરે છે, તો પહેલાં જે તું કામ કર્યા છે ને એને સુધાર, પછી તું વિચાર કર કે મને આટલી બધી તકલીફ કમ પડે છે. કોઈ સારો માણસ હોય ને એનું ખોટું ઉદાર નહીં કરવાનું, ખોટાનું સારું કરીએ તો તકલીફ પડે, બરાબર? એટલે જિંદગીમાં કોઈનું બી ખોટું વિચારવાનું નહીં, ખોટું કરવાનું નહીં. આપણું કામ જે આપણે શ્રદ્ધાથી કરશો ને કે હું આ સારું કરશો ને તો આપણું બી છેલ્લે એન્ડમાં સારું જ થવાનું છે. અમને તમે ગમે એટલું દુઃખ પરિણામ તકલીફ બધું એટલું ઝેડ વેઠતો હોય ને તો વેઠી જ લેવાનું. જેટલી સહન કરવાની શક્તિ હોય ને એટલી સહન કરવાની. અને સહન શક્તિ એટલે કેવી ખબર છે? એ તો આપણાથી જીલાઈ બીના એવી સહન શક્તિ હોય. મેં તો એવું નહીં કે સહન કરવાની, અમુક વસ્તુ નિમિત્ત નહીં હોતી સહન કરવાની. એ બેઉનો માત્ર રાખીને આપણા ઉપયોગથી આપણા મતલબ મગજમાં જે રીતના ચાલતું હોય ને એ રીતના એનું કામ કરવાનું. બાકી કોઈનો વગર કામનો ફાયદો ઉઠાવીને એનું આપણે સક્સેસફુલ થઈ જાય એ કામ નહીં કરવાનું. એ તમારા ટૂંક સમય માટે છે, બહુ લોંગ ટાઈમ માટે નહીં. જો એના અંદર જો આપણે તકલીફ પડવાનું ચાલુ થયું ને તો આપણે જોડે જે હોય ને એ બી નહીં રહે, એ બી બધું જતું રહેશે. મારો કહેવાનો મતલબ ના સમજણ પડે તો ફરીથી તમને એકવાર સમજાવું કે કોઈનો હરામનો રૂપિયો લેવાનો નહીં, કે હરામનું ખાવાનું નહીં, અને કોકનું સારું થતું ને તો એને સાવ સહકાર આપવાનો, એના પગ ચાલીને ખેંચી નહીં દેવાનો, એને ઉપરથી આપણે વધારે આગળ કરવાનું. એકના એક દિવસ તો એને એવું થશે કે આ માણસ આ વ્યક્તિ મને સપોર્ટ કર્યો હતો એનો સાથ મારથી ના છોડાય. ગમે ત્યારે બી એને એકવાર તો ચિંતા થશે ને એકડે તમને સામે આવીને મળશે. પણ તમે જો લોકોના બૂચત મારશો ને તો તમારું બી બૂચ એક દાડો એવું વાગશે ને કે નહીં રડતા આવડે નહીં, કશું જ નહીં કરતા, મગજ જ નહીં કામ કરે, બરાબર? એટલે કેવું કે જે બી કામ કરો તો 10 વાર જરા વિચારીને કરજો, બાકી બહુ મજા નહીં લોકોના બૂચ મારવામાં. હા.